હરે સ્વામિનારાયણ હરે વદનામ્રત પ્રથમ નું 20મું. જો અજ્ઞાની નો અજ્ઞાની આ જાય હું તો અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ છે એટલે અજ્ઞાની કોણ પેલું તો અજ્ઞાનીમાં અજ્ઞાની પછી ગોતજો પણ અજ્ઞાની કોણ આવી નહીં આપણને આ દેહાત્મ બુદ્ધિ છે અને જગતનું સાચું ખોટું છે સાચું બનાણું છે જગતનું ખોટું છે એ બધી વસ્તુ સાચી બનાણી છે એ અજ્ઞાન આપણું નામનું અભિનિવેશ થયો કોઈ નામ લઈને ગાજ કેવું થાય ચોટી ઉઠી લાકડી ગમી નામ મિથ્યા છે જણાય તો પછી ક્રોધ આવે ખરો એ સુખદેવજીને પરીક્ષિત એ દશા હતી કે એને આ સમજણ થઈ હતી એટલે એને નહોતું આવતું અભિમાન એટલે મહારાજ કહે કે આવી રીતે એ દ્રષ્ટિ અજ્ઞાન આ દેહાત્મ બુદ્ધિ છે અને આ ખોટું જગત છે ઝાંઝવાના જેવું મહારાજ લખ્યું 24નું મધ્યનું ચોકા પાટલાનું એમાં લખ્યું સાંખ ને યોગ એટલે સાંખ એટલે જેટલું આવતા નામ રૂપના આકાર દ્રષ્ટિગોચર છે એ પ્રકૃતિનું કાર્ય ક્ષણિક છે આવે જાય અને છે તે યોગ એટલે ભગવાનનો સંબંધ તો એ છે તે એ મહારાજ સમજાવે છે કે અજ્ઞાન હવે અજ્ઞાની આપણે તો છીએ જ પણ એમાં એના કરતા વધારે અજ્ઞાની કોણ એ આપણને માર્ગદર્શન આપે છે વધારે અજ્ઞાની કોણ કે જોનારો જોવે છે આ રૂપ વાળું આ કરૂપ છે આ વસ્તુ સારી છે આ ખોટી છે એ બધી વસ્તુ એક પાડમાં છે કોનું અને પિત્તળ કોનું અને લોટું કોનું પથ્થરો એ બધું એ પૃથ્વીનો વિકાર છે અને પૃથ્વીનો ભાગ છે એક દ્રષ્ટિ આપણી આ સદે માયા પરની અને બીજી દ્રષ્ટિએ તમે વ્યવહારમાં રહ્યા છો તે પાણો હાથમાં આવે તો ફેંકી દેશો કોનાની લગડી હાથમાં આવે ફેંકી દેશો ત્યાં પાછું બીજો કાંઈ ઉભો છો વ્યવહારમાં છે તો બે દુઈ હોનું સાધુની દ્રષ્ટિમાં આ તો બે એવી આપણે દ્રષ્ટિ કેળવવી પડશે પણ સાંખ્ય કરીને ખોટું કરવું પડશે બાકી રાખવું તો પડશે વ્યવહાર રાખવો પડશે અને છોકરા પરણાવવા પડશે હોનું રાખવું પડશે રૂપિયા ભેગા કરવા પડશે બધું કરવું પડશે પણ સાંખ્ય કરીને એને સાથે આપણે એમાંથી વિરક્ત રહેવાનું અને નિર્લેપ રહેવાનું એટલે બાકી છે તે એ વ્યવહાર કરવો પડે એટલે આ પૃથ્વીનો વિકાર એટલે મહારાજ એ સમજાવે છે કે આ જીવ છે આત્મા એ રૂપને જુએ છે કુરૂપને જુએ છે જોનારો કોણ છે આંખ જુએ છે આંખ જુએ મેથી ચૈતન્ય નીકળી જાય પછી જોવે લ્યો જો આ ઘર છે ઘરમાંથી તમે બહાર જાઓ પછી ઘરને બોલાવો એ ઘર તો બોલશે અને ઘરને ઘરમાં બહાર જઈને એમ કરે એ કોઠારી મહારાજ તો બોલશે ઘર કે કોઠારી મહારાજ બહાર ગયા છે હમણાં ઉભા રહો આ ઘર તો એમ આ નહીં બોલે આ ઝોકડું છે ઘર જેવું અને એમાં રહેનારો જેમ આપણે આ ઘરમાં રહીએ છીએ તે કોઈ બહાર આવીને બોલાવ ટવકો કરે બોલીએ હોઈએ તો એમ આયા ભાઈ છે એટલે બોલે પણ નીકળી જાય ચડી પછી બોલાવજો એ ફલાણા ભાઈ ડાક્ટર સાહેબ તું બોલશે ખરો માટે એ છે તે આ રહેનારો જે આત્મા એ બાર દ્રષ્ટિએ જુએ છે રૂપને કુરૂપને હારું ખારું ખાટું તીખું ગળ્યું મોડું બધું જુએ છે પણ એ જોનારો પોતે પોતાને જોતો નથી એ અજ્ઞાનીમાં અજ્ઞાની લખે છે અને આમ ગેલામાં ગેલું બે ચાર ઉપમાઓ આપે છે પછી તો પણ છે અજ્ઞાનીમાં અજ્ઞાની આ ક્યાં કે આ જે આખું જગત ગુણાતીતાની શબ્દ બોલ્યા છે કે હું મારી સત્તા જે ચૈતન્ય શક્તિ જો આ જગતમાંથી ખેંચી લઉં તો આ જગત ગંધાઈ ઉઠે અત્યારે આપણે આ મુંબઈમાંથી ચૈતન્ય શક્તિ નીકળી જાય તો આ મોટરોની ધોળાથી બધું બંધ થાય કે નહીં કારણ કોઈ માણસ હાલે ચાલે ખરું અને જ્યાં જાવ તો ગંધાય પેલો જે પેલો રોગ ફાટી નીકળ્યો હે અમે પલેગ એ પલેગમાં કોઈ બાળનારું નહીં કોઈ ખેંચનારું નહીં કોઈ તે ગામમાં કેટલી ગંદકી ઉડી ગઈ આ ગંધાઈ ઉઠે માટે જે આ જે બધું દેખાય છે એ આ ચૈતન્ય શક્તિને લઈને સચેતન છે અને એને લઈને સારું નડતું જણાય છે અહીંથી આ નીકળી જાય તો આપણને લુગડું સારું નહીં લાગે ઘડિયાળે સારું નબળું નહીં લાગે સારું છે નબળું બધી ઊંઘી જાય થઈ રહ્યું સુસુપ્તિ અવસ્થા થઈ રહ્યું જ્યારે જે તે આત્મા નીકળી ગયો અને દેહમાંથી એટલે સુસુપ્તિ અવસ્થા પછી એને એ ભાન નહીં એમ છે તે મહારાજ આ લખે છે અજ્ઞાની એમ અજ્ઞાની કોણ છે કે બાર દ્રષ્ટિ આ બધું આપણે જોઈએ છે પણ એ સુખ બધું એ શેનું છે સારું બાળક આપણું હોય 80 વર્ષે બાળક થયું એના વિશે આત્મબુદ્ધિ કેટલી હોય વિચાર કરો એના માટે શું ન કરે
એ બાળકમાંથી એને એટલું બધું તમે જતન કરતા હોય પણ મારીથી ચૈતન્ય શક્તિ નીકળી જાય પછી તમને એટલું બધું વાલું છે તોય પણ ક્યાંય કોઈ ઠેકાણે મ્યુઝિયમમાં રાખ્યું જોયું મસાલો ભરીને? એ નહીં રખાય. માટે શેની સંબંધ હતો? પેલા આત્માનો. તમારા વિશે હેત થાય એ આત્માને લઈ, તમને મારા વિશે થાય આત્મા લઈ. આત્મા નીકળી જાય તો હું એ લાકડા બન, તમે તમારો દેહ લાકડા. માટે આ ચૈતન્યની મહત્તા બતાવે છે કે ચૈતન્ય લઈને સારું છે. તમે ખાવા બેવાનો મીઠો હવા જ લાગે કે હો સરસ, બહુ દૂધ પાક સારો બન્યો છે, પણ કોણ બોલે છે? ચૈતન્ય. પછી ચૈતન્ય નીકળી જાય જેડી એમાંથી, પછી મોઢાને કાનને પૂછી જુઓ કે દૂધ પાક કેવો છે, જો બોલે કહેજો. માટે આ દ્રષ્ટિ આપણે કરવાની છે. એ આત્મા આવી એને લઈને આ બધું આપણને વાલું સારું નબળું લાગે છે એ આત્માને લઈને છે. અને આત્માને લઈને સારું એ લાગે છે અને ખોટું લાગે છે. અને આ આત્મા નીકળી જાય, આમાં આત્મામાંથી નીકળી જાય તો એ આપણને વાલું હોય તો એ રખામણું થઈ પડે. અને અહીંથી આત્મા નીકળી જાય તો પછી જોવા પણ સારું એ જોવાનું ને નબળું એ જોવાનું. માટે જે છે તે આપણને આ દુનિયામાં બધું દેખાય છે એ ચૈતન્ય લઈને, આત્માને લઈને. એના આપણે જોતા નથી કે સર્વથી, સર્વે પદાર્થમાં, સર્વે વસ્તુમાં, સર્વથી ચૈતન્ય જેવી કોઈ વસ્તુ નથી કે જેને કોઈને, જે ચૈતન્ય કોઈ પણ કાળનો, કર્મનો, માયાનો સ્પર્શ નથી. મહારાજે લખ્યું વચનાત્મા કે જ્યારે અજ્ઞાન હતું જીવને તો એ કાળ નાશ કરી શક્યો, કર્મ બંધન કરી શક્યા, માયા લીન કરી શકી નથી. તો હવે તો એને એનું જાણપણું આવ્યું. હવે કાળકર્મ માયા શું કરવાની છે? માટે આપણને જે બેઘરા છે ને મળવાની ને, જો આત્મદર્શી થાય તો મરવાની દીક નીકળી જશે, તો નહીં રહે પછી. માટે દરેકને ગમે તે સંપ્રદાયનો, ગમે તે ધર્મનો, ગમે તે વર્ણનો હોય એને આ બધી વસ્તુ સમજવાની આ જ છે. માટે દરેકે આ વસ્તુ સમજવી અને આપણા સંબંધમાં આવે એને આ વસ્તુ સમજાવવાની. બીજી વાતો તો લાખો છે ને લાખો થાય. એ મહારાજ આપણને કહે છે. હવે શું કહે છે જો? સ્વામિનારાયણ હરે સંવત 1876 ના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કાચના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા. અને ધોળી પાગ માથે બાંધી હતી ને તે પાગને વિશે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો. અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો. અને બે કાનને વિશે ધોળા ને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા. અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો. અને કથા વંચાવતા હતા. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી શ્રી સહજાનજી મહારાજ બોલ્યા છે, સાંભળો, સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વ હરિભક્તે હાથ જોડીને કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? હા મહારાજ પૂછી અને આપણે આ દ્રષ્ટિ આપે. હા શું કહે જુઓ? પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. કારણ કે આપણી દ્રષ્ટિ ક્યાં હતી? આ તો આ મહારાજના જોગમાં, સ્વામીના જોગમાં આવ્યા તો આટલી ઘડી આપણે દણ પણ આવ્યું ને કે જે હાવ થઈ રહ્યો. આ મુંબઈના બજારમાં જઈને જુઓ માણસો, મારવાડીના બધા મજૂરી કોથળા 5-5 ઉપાડે છે એને પૂછી જુઓ. આમાંની જીશ હોય તો ખબર હોય તો. એટલે આ જીવને આ દ્રષ્ટિ નથી. એટલે આ મહારાજ આપણને દ્રષ્ટિ કરાવે એમના જોગમાં આવ્યા એટલે. બાકી તો 80 લાખમાં ક્યાં સમજવાના બધા. તો શું કે જુઓ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરી. મહારાજ સમજાવે, જો તમને ના નજર પાકી હોય અમે કહીએ. હા. ત્યારે સર્વે રાજી થઈને કહ્યું છે, હે મહારાજ, તમથી જ યથાર્થ ઉત્તર થશે. હા. માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે. એવા અનંત પદાર્થને જુએ છે. પણ જોનારો પોતે પોતાને જોતો નથી. આ વાત તો બોલી, પોતે પોતાને જોતો નથી. કોણ છે કેવો છે આત્મા એ દ્રષ્ટિ નથી કરતો. એટલે મહારાજ આ ઉપમા આપે છે અજ્ઞાની અજ્ઞાની. ગીતામાં લખ્યું છે
કે ગીતામાં 11મા અધ્યાયમાં આ શ્લોક 37મો, કોઈ ન વાંચ્યો હોય તો વાંચી જોજો ઘેર જઈને, ગીતા હોય તો ભાઈ. એમાં લખ્યું કે સત અક્ષર, અસત અક્ષર ને પરમ અક્ષર, આ 3 શબ્દો મૂક્યા. તે જીવ કીડી હોય કે કીડી મકોડી પશુ પક્ષી ઢોર 84 લાખ યોનિના જીવ બધા એમાં રહેનારો ચૈતન છે. એ ચૈતનની વાત છે. એટલે એ જીવને જ્યાં સુધી દેહ દ્રષ્ટિ છે એના અજ્ઞાન છે, એટલે એ અસત અક્ષર. અક્ષર તો ખરો, કારણ કે એનો નાશ નથી. એટલે કીડીનો જીવ કઈ મરે, દેહ પડી જાય, એનો દેહ નાશ થઈ જાય. એટલે ચૈતન કોઈનો નાશ થતો નથી. ગમે તે જીવ હોય, મનુષ્ય હોય, અજ્ઞાન હોય, પશુ હોય, ઢોર હોય, એનો આત્માનો નાશ નથી, દેહનો નાશ છે. એટલે આત્મદ્રષ્ટિએ જોઈએ તો એને આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી, એટલે અસત અક્ષર. અને જેને આપણને આત્માનું ભાન થયું એ સત અક્ષર. અને પરમ અક્ષર તો એક જ, ગુણાતીત સચ્ચિદાનંદ બ્રહ્મ. આ ગીતાનો શબ્દ છે 11મા અધ્યાયનો. એટલે કહેવાનું શું કે આપણે આ દ્રષ્ટિએ થાય તો હે સ્વામી, સચ્ચિદનો આનંદ એ તો એક શબ્દ વિશેષણ છે. અક્ષર કો, બ્રહ્મ કો, આત્મા કો અને સચ્ચિદાનંદ કો એક જ. ગુણાતીત એટલે ગુણથી અતીત. ગુણ નામ નથી. ગુણથી જે વસ્તુ અતીત એ બધા ગુણાતીત. તમે એ ગુણથી પર હોય તો ગુણાતીત. એટલે વિશેષ નામ નથી. એટલે અહીંયા ગુણ નથી રહિત. જોગી મહારાજ કહેતા ને મોક્ષ, તે મોક્ષ શું કહેવાય? કેટલું ઘૂંટવા જવું, એના કરતા મોહનો ક્ષય થાય, મોક્ષ. પ્રકૃતિના કાર્યમાંથી આપણને મોહ મટી જાય એટલે મોક્ષ. આમ જોગી મહારાજ કહેતા. એટલે વિસ્તાર કરો કે એક સૂત્રમાં સમજો, પણ સમજવાની વસ્તુ એટલી નહીં ઉભી રહે. તો શું કહેજો? અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદ લે છે, તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘ્રાણ ઇત્યાદિ સર્વ ઇન્દ્રિયોએ કરીને વિષય સુખને ભોગવે છે. આ ઇન્દ્રિયો કરીને દેહના વૈભવ છે એને કરીને આ બધું ભોગવે છે, અને એમાં બંધાય છે, એમાં સુખ માને છે, એમાં તે રચો પચો રહે છે, અને એને લઈ અને આ જીવની અધોગતિ એ થાય છે. તો પછી એ જો આ બધું જોનારો, આ બધું કરનારો એ પોતે જોવે તો એને લઈને જ બધું છે. તમે દૂધ પાક બડકાવો અને એને વાહ વાહ અને ટાઢો કોઠો ને એ આનંદ થાય, પણ એ ચૈતન્ય લઈને કે બીજું ચૈતન્ય નીકળી જાય પછી પાવ. જો સારું લાગે ને હવા દાવે ને ટેસ પડે ને એ વાત પછી જોજો. માટે એ ટેસ કોને લઈને છે? ચૈતન્ય લઈને. તો ચૈતન્ય પોતે એમ નથી જાણતો મને લઈને બધું સારું છે. એટલે એમાં મોહ ને એમાં આશક્તિ ની ચોટે છે. એટલા માટે આ દ્રષ્ટિ મહારાજ આપે છે. શું કહે છે હવે જુઓ? અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદ લે છે, જો અનંત પ્રકારના રૂપના સ્વાદ લે છે, હા, તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘ્રાણ ઇત્યાદિ સર્વ ઇન્દ્રિયોએ કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી, ને પોતે પોતાના સ્વરૂપને, પોતાના રૂપને જાણતો નથી. મહારાજે વડતાલના 9મા વચનાત્મા આ શબ્દ લખ્યો કે જે ભગવાનનું સુખ છે, આત્માનું સુખ છે, એ શાશ્વત છે. કારણ કે એ વસ્તુ શાશ્વત છે ને. ભગવાન આત્મા અખંડ છે, એટલે એનું સુખ અખંડ રહે જ. પણ આ તમારા ઘડિયાળનું સુખ અખંડ છે. આજ એનું સુખ છે, કાલે એક વહાવત છે કે ટળી જઈ, બગડી જઈ, તો પછી સુખ રહ્યું નહીં પાછું. દીકરાનો કે આપણા વૈભવનો મોહ હોય, લાખો રૂપિયા હોય તો એનો કેપ, એનું શક, પણ કાલે હાલ્યા જાય એટલે દેવારો કાઢે છે, પછી સુખ રહ્યું એનું. માટે જે માયિક સુખ છે એ શાશ્વત નથી, ક્ષણિક છે અને નાશવંત છે. કહો કેલૈયા કુમાર જેવો છોકરો હોય એનું શરીર કેવું હોય, કેવું આનંદ નહીં આપણું શરીર, પણ કાલ નીકળીને પાછા અસબડા નીકળે, પછી સામું જોવાનું બંધ થાય. ક્યાં જ્યું સુખ? એ આત્મામાં નથી. આત્મામાં અખંડ શાશ્વત છે, એનો ફારફેર નથી, એમાં અધિકનું નથી, એમાં વધઘટ નથી. એટલા માટે શાશ્વત સુખ છે. એ વડતાલના 9મા મહારાજ શબ્દ મૂક્યા છે.
જો આપણને સમજાય તો. એટલે મારે કીધું કે જે ભગવાનનું સુખ છે, આત્માનું સુખ છે, એ શાશ્વત છે અને અખંડ છે. અને માયક સુખ છે, પ્રકૃતિના કાર્ય સુખ એ ક્ષણિક છે. એ એમાં વધઘટ થયા કરશે, આવન જાવન રહ્યા કરશે. એટલા માટે એ આ વાત મહારાજ સમજાવે છે કે તમારી દ્રષ્ટિ પાપ હશે તો પછી હરખ શોકની નદીઓ મોટી તેમાં જાય તણાણો, દેવાનંદ કહે હરિ ભજ્યા વિના ઘણે દુઃખે ઘેરાણો. માટે હરિ ભજ્યા વિના આ વાત સમજ્યા વિના આ દુઃખના પાર નથી. એટલે એમાં સુખ દુઃખ આયા જ કરે, ક્ષણનું અજ્ઞાનનું. એમ એ મારે કે જે અજ્ઞાન ટળી જાય તો પછી સુખી અખંડ સુખી, અખંડ આનંદ, પૂર્ણાનંદ. તો આ વાત કે છે હરી. પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો જો નથી. પોતાનું રૂપ જાણતો નથી. એ સર્વ અજ્ઞાનીમાં અતિશય કઈ બધા અજ્ઞાનીના અજ્ઞાનિયા. હા, અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે. ચાલો એટલે ગાંડો. અતિશય ગાંડામાં ગાંડો એ. અરે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે. કેટલી ઉપમા મહારાજ આપે. અરે અને એ સર્વ નીચમાં અતિશય નીચ છે. આપણને કોઈ કહે તમે નીચ છો કે અતિશય અજ્ઞાનીમાં અજ્ઞાની છો તો કેવું દુઃખ લાગે. મહારાજ કહે છે આપણી અંતરદ્રષ્ટિ કરીને આપણામાં અજ્ઞાન હોય તો દુઃખ લાગે. અને દુઃખ લાગે તો અજ્ઞાન ટળે. એનો પસ્તાવો થાય કે આપણામાં અજ્ઞાન છે, આપણામાં ભૂલ છે અને આપણી આ દ્રષ્ટિ નથી થઈ એટલે આપણને આ ઉપમા મળે છે. માટે આપણે વિચારીને આ દ્રષ્ટિ કેળવો તો આપણું અજ્ઞાન, આ મહારાજ ઉપમા આવે છે, નીકળી જાય. ઘેલામાં ઘેલો નિત્મંદ અજ્ઞાન મૂર્ખનું એ બધું કાઢવું હોય તો આ દ્રષ્ટિ કેળવવી પડે એમ કે છે. હરે ત્યારે શુકમુનિએ આશંકા કરી જે પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? આ મોટી વાત. કારણ કે પોતાનાથી જોવાનું હોય ને પોતાનાથી સમજવાનું હોય તો માણસો અજ્ઞાન રહેતા જ નહીં. પણ આવી દ્રષ્ટિને પામેલા પુરુષ ભગવાને મોકલ્યા હોય અને એવા પુરુષ આવે તો એના સમાગમથી એમની દ્રષ્ટિથી આપણી દ્રષ્ટિમાં ગુણ આવે. એટલે સત્પુરુષનું પ્રધાનપણું બતાવે. સત્પુરુષમાં ઘણા પાછા ચિન્મયાનંદ સ્વામી મળ્યા તો એ માર્ગ આપે, બીજા સંતો મળ્યા તેની રીતે એ માર્ગ આપે. જેને જેટલી દ્રષ્ટિ. કોઈ મેટ્રિકનો ભણેલો ના થાય આપણે કોલેજમાં જઈએ LLB ભણવું છે ભણાવશે એ વિચાર કરો. કોલેજનો હશે તે સ્કૂલનો પ્રોફેસર હોય અને આપણે કોલેજ ભણવી છે તો માસ્ટર તો ખરો ને, પ્રોફેસર તો ખરો, પણ એનો અભ્યાસ BComનો છે અને આપણે ભણવું છે આ એન્જિનિયરનું તો ચાલશે ખરું ને? હોય તો કહો. એ રીતે આ જગતમાં બધા ધર્મની સંસ્થાઓ સાચી, સંતો સાચા, વિદ્વાનો પંડિતો ગુરુઓ સાચા, બધું સાચું. પણ જેનો જેટલો સ્ટેજ, આપણે કોઈની નિંદા નથી. પણ બધી કોલેજો છે અને બધી સ્કૂલો છે પણ કોઈ સ્કૂલમાં 5 ધોરણનો અભ્યાસ છે, કોઈ સ્કૂલમાં 7 ધોરણનો અભ્યાસ છે, કોઈ હાઈ સ્કૂલ છે અને પછી કોલેજ. કોલેજમાં પાછી જુદી જુદી કોલેજો. વિદ્યાનગરમાં 4 તો કરી ઊભી. હા, BComની, મેડિકલની, ડૉક્ટરની ના બધી કરી. એમ આપણા આત્મા પરમાત્માનું જ્ઞાન શીલ્યો અભ્યાસ છે PhDનો. માટે એના પ્રોફેસર જોશે આવા. એ જેવા તેવા નહીં ચાલો, બીજા ગામમાં જશો ગમે ત્યાં નહીં હાલે. અને એ વાત જો તમારા હાથમાં આવશે તો આ માર્ગદર્શન મળશે. આમાં કાંઈ બીજું છે નહીં. આપણને માર્ગદર્શન મેળવવા માટે જરૂર છે તે જવું પડે. છોકરાને ઘેર બેસીને આપણે ભણાવીએ છીએ, કોઈ છોકરો ભણ્યો કોઈનો તો નિહાળમાં મોકલવો જ ન પડે. જો ઘેર ભણ્યો તો હતો, પણ સ્કૂલમાં મોકલવો જ પડે. માસ્તર હોય તો માસ્તરના છોકરાને સ્કૂલમાં મોકલવો પડે, એનો ઘેર ના ભણે. એમ આપણે પણ આ માર્ગદર્શન મેળવવા માટે આવા સંતની અપેક્ષા છે. એવા સંતને શોધી અને પછી એમાં મને વચને દેહ કરી સમાગમ કરી અને આપણું જે આ જ્ઞાન એ સત્ય ટાળવું એ આ સત્સંગનો હેતુ છે. બીજું શું છે સત્સંગનો હેતુ કહો? લાડવા ખાવાના હેતુ ભેગા થયા અને સત્ય એ તો બધો ભગવાને આપ્યું થવું ને ખાવા પીવાનું તો, પણ આપણે આ માટે જ ભેગા થયા. માટે અહીં આવીને આ દ્રષ્ટિ કરવી. મને કોઠારી બોલાયો, મને ના રાખ્યું, મને આમ થયું, એમાં પછી આ નહીં મળે. પણ એ તો પરવા એની મૂકી દઈ અને એક કેવળ આ જ્ઞાન લેવા માટે ગમે તે થાય. દેહને ભીડો પડે, મનને પડે, ઇન્દ્રિયોને પડે તો ભલે પડે, પણ અંતે છેલ્લો જન્મ કરી લેવો. આ ધ્યેય જોઈએ.
જે ધ્યેય હોય એ છે તે શ્રદ્ધાવાન લપતે જ્ઞાન, ગીતાનો શ્લોક છે. માટે આ માર્ગમાં શ્રદ્ધા જાગે તો આ વાત છે તે સિદ્ધ થાય. તો એ વાત મહારાજ કહે છે. શું કહે છે સાંભળો. અને જો પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ અતિશય અજ્ઞાની રહે. બોલ્યા નહીં, મહારાજ પોતે કહે છે કે જો પોતાના હાથમાં હોય આ વાત સમજવાની, આત્માને ઓળખવાની, ભગવાનને ઓળખવાની, તો પછી જીવ અજ્ઞાની શા માટે રહે? પણ એ પોતાના હાથમાં નથી. સત્સંગ થયો હોય એને પોતાના હાથમાં છે. સત્સંગ સત્પુરુષ મળ્યા પછી પોતાના હાથમાં. કેમ પોતાના હાથમાં? કે શ્રદ્ધામાં લપતે જ્ઞાન. સત્પુરુષનો સંગ હોય પણ શ્રદ્ધા ન હોય. ત્રણ વાત શાસ્ત્ર વચનામૃતમાં લખી છે કે લોયાના 5માં પણ આ શબ્દ લખ્યો છે કે શાસ્ત્ર, સત્પુરુષ અને સદવિચાર આ ત્રણની અપેક્ષા થાય કે એકથી ચાલે? તો મહારાજ કે ત્રણની અપેક્ષા કે શાસ્ત્રની અપેક્ષા એટલે જરૂરિયાત છે, સત્પુરુષની જરૂરિયાત છે અને વિચારની પણ જરૂરિયાત છે. શાસ્ત્ર તમને મળ્યું ભલે, પણ શાસ્ત્ર છે એ શસ્ત્ર છે. શસ્ત્ર કેમ છે કે ગાય શાસ્ત્રમાં બધા પ્રકારના શબ્દો હોય, મેટ્રિક વાળાના હોય, LLB વાળાના શબ્દો હોય, બધાના. એ આપણને સમજાય નહીં અને આપણે કયા વાળા જઈએ. એટલે લખ્યું કે શાસ્ત્ર છે એ શસ્ત્ર છે. 4 ધારું ખડક, આમ વાઢો તો કાપે, આમ કાપો તો કાઢો, આમ કાપો ન આમ કાપો. શાસ્ત્ર આવું છે. જેમ દોરો તેમ જાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરીને ગમે ત્યાં તમે વરાવો તો દીકરી ના પાડે કે આ ઘેર નહીં જવું. અને સાથે ગાયને તમે ગમે ત્યાં આપો, કહીવાળા આપો તો અસોડો હાથમાં હાલ્યો એટલે હાલી જાય. એ એમ નહીં કે કહીવાળ લઈ જાય હું નહીં જાઉં. એ જ્યાં જાય દોરો. એમ શાસ્ત્ર છે એ જમના અર્થ ઘટાવો એમના હાલે. પણ એટલા સારું લખ્યું, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. આ શાસ્ત્રના શબ્દો શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા પુરુષ થકી આ શાસ્ત્ર સમજવા. નકે ગમે તેના સમજવાથી પીતવા પુનઃ પત એ દારૂ પીવો ને ગાંડા થઈ જાવ એટલે બે ભાન થાવ એટલે જ્ઞાન મોક્ષ થઈ ગયું. આવા યાર સમજાવનાર મળી જાય પછી એ માર્ગે ચડી જાવ. એટલા માટે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા આવા ગુણાતીત પુરુષ એના થકી મહારાજ કહેશે કે આ શાસ્ત્રનું શ્રવણ કર્યું હોય તો પછી આળસ અને પોતાના પરમાદે કરીને અજ્ઞાન રહી જાય. નકે એવા પુરુષના વિશે શ્રદ્ધા જાગે અને એવા પુરુષનો જોગ થયો અને એમાં શ્રદ્ધા પ્રજાગતે આ 18નું સારંગનું વચનાવત. શ્રદ્ધાવાન પુરુષ હોય, સાચા પુરુષનો સંગ થાય અને એમના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ આવે, વિવેક આવે, ધર્મ જ્ઞાન વૈરાગ આવે, અજ્ઞાન કામ ક્રોધ લોભાધિક ટળી જાય. આ બધું લખ્યું સારંગપુરના 18માં. કહો પછી બીજું ક્યાં ગોતવા જવું આપણે? કહો જો શું કહે છે હવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હા, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. પોતાને જેને સત્સંગ થયો છે એટલે શું? આ તિલક માલો કંઠી પહેરવા માંડ્યા એટલે નહીં. સત્સંગ થયો એટલે એકાંતિક સત્પુરુષનો જોગ થયો. આનું નામ જ સત્સંગ લખ્યું. ભાગવત આ આપણે વચનાવતનું 54નું વચનાવત 2 પ્રથમનું લખ્યું, મધ્યનું લખ્યું અને ભાગવતમાં આ લખ્યું. ભાગવતની અંદર 54ના અધ્યાયમાં બે સ્કંદના દ્રષ્ટાંત આપ્યા કે એક તો 10મું સ્કંદના 84ના અધ્યાય લખ્યું છે. યશ્ય આત્મબુદ્ધિ પૂર્ણ પેત્રી ધાતુ એ ચાર પ્રકારની આત્મબુદ્ધિ છે સત્પુરુષનું નથી કરતો ગોખર લખ્યું. અને બીજું ક્યાં લખ્યું? આ છે 11મા સ્કંદમાં 8મો શ્લોક, પેલો 12મો અધ્યાય સત્સંગ. જેવો હું સત્સંગે કરી વશ થાવ છું એવો તપ કરે, તીરથ કરે, વ્રત કરે, દાન કરે, યજ્ઞ કરતો વશ થતો નથી. આ શબ્દ એમાં લખ્યો. એટલે 2 અધ્યાયનું મહારાજે સ્પષ્ટીકરણ આપણને આ એક વચનાવતમાં આપ્યું છે. ભાગવતનો જ રહસ્ય, ભાગવતનો જ સિદ્ધાંત. તો એ વાત મહારાજ સમજાવે છે. શું કહે જુઓ? પોતાના હાથમાં જ છે અને કે દાડે એને પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો અને ન દેખ્યો. સત્પુરુષ મળ્યા છે અને પછી આ સમજવા માટે એને કયા દાડે સત્પુરુષના આગળ આદર કર્યો? જેમ ભગતજી મહારાજ ગુણાતી સ્વામી આગળ. ગુણાતી સ્વામી કહે, ભગત તમારે મારા વિશે એ જ એટલે મારી ગતિ છે, તમારી ગતિ. કે ના, એવો રાંડી રાંડનો વેપાર નથી કરવો. મારે તો મારા પગ ઉભા રહો એવી મને તાકાત આપો, એવી શક્તિ આપો. તમારું ઘર ઓળખાવો, તમે ક્યાંના વાસી છો, તમારું જ્ઞાન આપો. તારે સ્વામી કીધું, સ્વામી ગુણાતી સ્વામી કે ભગત એ તો મરણીઓ થાય તારે મળે. તો પછી ભગતજી ઘેર જતા આવતા હતા બંધ કર્યું. સ્વામી લાગત સેવા મરવું પણ સમજે છૂટકો કે આખી રાત જાગે
દાડે પ્રવૃત્તિ કરે મંદિરની, રાતે જાગે ચોપડો લઈને બે અને સ્વામી જોડીમાં ઊંઘ્યા હોય. પછી એમાંથી વાંચતા વાંચતા સમજવાનું આવે એટલે સ્વામી નાકોરો બોલતા હોય તો એ બોલે, એ ભગત ઉભારો શું આવ્યો કહો, એમ કરીને પાછો એ શબ્દ સમજાવી લે. એમ કરીને વચનાવતું એવું જ્ઞાન આલ્યું તે ચોપડો ભૂલી જાય અને સભામાં બેઠા હોય કે ભાઈ ચોપડો ગોતો, તો ભગતજી બોલે કે ના થયા આ ચોપડો, કારણ કે અક્ષર અક્ષરનું જ્ઞાન ચોપડે આખું બહાર વચના દિન મોઢે ભગતજી મહારાજને આવું સાથે જ્ઞાન થયું. અને એવી સ્થિતિએ પણ થઈ અને સત્ય શાસ્ત્રી મહારાજ જેવા પુરુષે પ્રમાણ કર્યું. પાછું આપણે તો જોયા નહીં, ભગતજી મહારાજ જોગમાં ના રહ્યા, પણ શાસ્ત્રી મહારાજ જેવા જે વિભૂતિ ક્યાંય લોભાય નહીં, ઠગાય નહીં, અને એવા ચકો ભલે સત્સંગ ના હોય ત્યારે પણ એવી હોશિયારી હતી. અને એવા હોશિયાર હતા ચકોર કે સતત સતત ઓળખી શકે અને ક્યાંય લોભાય લેવાય બંધાય નહીં, એવા પુરુષ હતા. તો પછી આ તો સત્સંગ થયો એટલે ભગતજી મહારાજના યુગમાં આવ્યા તો શાસ્ત્રી મહારાજે ભગતજી મહારાજને ઓળખ્યા અને એમનો સમાગમ કરી અને એમણે પણ આ સિદ્ધ વાત કરી લીધી. જો કે એ તો પૂર્ણ હતા છતાં પણ આ માર્ગદર્શન આપણને, કારણ કે ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના આત્મવિચાર કિસ તરફથી પાવે એ કે શું કે જુઓ. અને જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે. અજ્ઞાનને કરીને તો આપણે ઘેર જઈએ અને સાંજે 8-9 વાગે પછી પથારી કરીએ, પછી નાતનું, નામનું, ગામનું, અને કોઈ પણ ભાન રહેશે ઊંઘમાં જાવ એટલે કોઈને સુષુપ્તિ તે આ મહારાજ કહે છે કે અજ્ઞાને કરીને કર્મવશ થઈ છે ને, આ તો નિંદ્રાની વાત, એને કરીને તમે સુષુપ્તિમાં જાઓ છો. પણ જાગૃતમાં જ્ઞાને કરીને સુષુપ્તિમાં ગયા એ વાત બતાવે છે કે આપણે આ બેઠા છીએ, જાગીએ છીએ, જાણીએ છીએ, જોઈએ છીએ, ઇન્દ્રિયો બધી સાવધાન છે, છતાં પણ અંતરદ્રષ્ટિ કરીને પોતાના રૂપને વિચારવા અને પરમાત્માના રૂપને વિચારવા ટાઈમ લીધો કોઈ દિવસ? 5 મિનિટ 5 કલાક કહો. સિનેમા જોવામાં, ટીવી જોવામાં એમાં ટાઈમ કેટલા લ્યો? હવા ખાવામાં, ફરવા હાલો બગીચામાં, પેલા કેવા બાગમાં એમ બધા આ વસ્તુ થાય. પણ આ વસ્તુ આપણે એમાં આપણને સાથે આસક્તિ થઈ કે આપણે ઘડી લાવો પછી ગીતા, ભાગવત, વચનાવતમાં વાત વાંચીએ અને પાછું એનું સમજીએ, મનન કરીએ કે આમાં શું કહેવા માગે છે, મહાન પુરુષ શું માર્ગદર્શન આપે છે. એટલે મહારાજે આ લોયાના 5માં લખ્યું છે કે શાસ્ત્ર અને શાસ્ત્ર સમજવાના સત્પુરુષ, અને સત્પુરુષ જે સમજા માર્ગદર્શન આપે તે પછી આપણો વિચાર, જો વિચારને નહીં પામ્યો હોય તો એની દ્રષ્ટિ પાછી નહીં વળે. એમાં લખી દીધું કે શાસ્ત્ર સત્પુરુષનો સમાગમ કરી અને જીવ વિચારને પામે, અને જો વિચારને ન પામ્યો હોય તો એ ગમે તેટલા વખત મોટા પુરુષના ભેગો રહે તો પણ હતા એના એ કોરા ને કોરા. એટલા માટે વિચાર આપ્યો. માટે આપણે આ એકાંતમાં બેસીને વિચાર કરવો, અંતરદ્રષ્ટિ કરવી કે આ શું શાસ્ત્ર કહેવા માંગે છે અને આપણે કોણ શું છે વસ્તુ, એના માટે સમજવું અને વિચાર કરવો. તો આ વાત જીવમાં જરૂર સમજાશે, બેસાશે, જગતના લોચા નીકળી જશે. તો એ કહે મારા શું કહે જુઓ. પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાની અંતરદ્રષ્ટિ કરતો નથી. પોતે પોતાના સ્વરૂપને જોવા અંતરદ્રષ્ટિ નથી કરતો, અજ્ઞાને કરી ઊંઘમાં જાય 12 કલાક રાતે, 8 કલાક, કોઈ 100 કલાક, પણ આ વિચાર નહીં કરે એમ. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે. આપણે ભગવાનના પ્રતાપને, ગુરુના પ્રતાપને વિચારી અને જો આ વિચાર કરીએ તો જરૂર છે આ વાત આપણે જીવમાં સમજી જાય. હા શું કહે જુઓ. તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે. અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન એને પણ મૂર્તિને જુએ છે. જોવે છે એટલે શું કે આ સાક્ષાત્કાર થઈ જોયા, અનુભવાય છે. જેમ આપણે તીખાશ દેખાતી નથી, મરચું ખાવ તો મરચું દેખાય છે, પણ એની તીખાશ આપણે ભારીએ છે, જીભને ખબર પડે. અને એને સાથે એને નોખી પાડીને કોઈને માગે કે મારે મરચું નથી જોતું, તીખાશ આપો, તો નોખી આ પડશે? એમ આત્માનો આ અનુભવ છે, આત્માની આ પરિસ્થિતિ. આત્મા કોઈ વાંચી મેથી કાઢીને હાથમાં હાલો એમ નહીં નીકળે, પણ આત્મા અનુભવાય છે કે બોલે છે, સાંભળે છે, ચાલે છે, આ કરે છે, પ્રવૃત્તિ એ બધી આત્માને લઈ જશે. એ કે
અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે જોવે અને નારદ સંકાદિક જેવો સુખ્યો પણ થાય છે. આવો સુખ્યો પણ થઈ જાય પછી, કારણ કે એના બધું હૂળ નીકળી ગયું, કાંટા નીકળી ગયા, રૂપના ને સ્વાદના ને સ્નેહના ને માનના ને આ કાંટા નીકળી ગયા, સુખ્યો. પછી દુઃખ નહીં. તો શું તે જુઓ, માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે આપણે જો આપણા માથે આવ્યો, હરિભક્તને જેટલી કસર રહેશે તેટલી પોતાને આળસે કરીને રહે છે. આળસ છે દુકાન ખોલવામાં, હવના પહેલી ખોલે હો, હા બીજા ગ્રાહક જતું ના રહે, એમાં આળસ આવે છે? હા તું કહેજો કહો. સિનેમા જોવામાં આળસ આવે છે? પહેલી સીટ લઈ લઉં, ભરતી થયા પહેલા જઈને બે હો, આનો અહીં આવે છે લેવા કે બધું બધા સભા પૂરી થવા દે પછી જઉં છું. એટલે આ શ્રદ્ધા શું કે જુઓ, હે હા હે બધા આવી જાય. સંતોએ ભગવાનના ભક્તો છે એમને સમજવાનું છે. હરિભક્તોને સાંખ અને યોગ છે, અને આપણે એકલું યોગ, આપણે સાંખ ને યોગ બે ભેગું છે ને એમને એકલું સાંખ છે. મૂળ તો બધાને એ કરવાનું, કારણ કે વ્યવહારમાં રહે તો એ વ્યવહારમાં કોનાની કટારી પેટે શોભાની બાંધે પણ કઈ પેટમાં મરાય એમ વ્યવહાર છે એ બધો બહાર, પણ ભાઈ જીવમાં તો ભગવાન રાખવા પડે. હરિભક્તને ત્યાગીને બધાની વાત છે. આમાં મહારાજ બોલે છે કઈ એક હરિભક્ત સારું બોલે છે ને, સંતોના બધા જેટલા ભગવાનના માર્ગે ચાલે બધાને માટે માર્ગદર્શન. હરે ઇતિ વતનામૃતમ બસ એ તે પ્રથમનું વિસ્મૃત થયું.